નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગુજરાતમાં અત્યારે એક પછી એક જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓમાં પીડિત અને જે આરોપી છે એના કરતાં વધારે કયા સમાજના પીડિત છે અને કયા સમાજના આરોપી છે એ ખૂબ ચર્ચાનું કેન્દ્ર છે। આપણે કોળી સમાજ વર્સિસ આહિર સમાજ જોઈ લીધું, એટલે જે રીતના નવનીત બાલદિયા માટે આખો કોળી સમાજ ભેગો થયો। હવે કોઈ પણ ઘટના બને છે એમાં બે લોકો ઝઘડ્યા છે એ ઘટના જ નથી, એમાં બે સમાજ ઝઘડ્યા છે એ ઘટના છે। બે વ્યક્તિ, બે માથાભારે લોકો આમને સામને આવી જાય છે તો એ સમાચાર નથી। એ બે વ્યક્તિઓ કયા સમાજમાંથી આવે છે, એ સમાજ એકબીજા સાથે કેટલું ઊભું છે અને એ સમાજ એકબીજા માટે કેવું બોલી રહ્યા છે એ સમાચાર છે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની રાજનીતિથી લઈને સમાજ જીવન બધી જ જગ્યાએ અલગ અલગ સમાજ આમને સામને આવ્યા હોય એની ચર્ચા થઈ રહી છે અને બે ત્રણ કેસ એવા છે કે જેમાં હવે પીડિત નથી રહ્યા, એ સમાજના પીડિત થઈ ગયા છે। અમારા આખા સમાજ સાથે ખોટું થયું છે એ રીતના બધું જ ચાલી રહ્યું છે અને આ ગુજરાત માટે નવી વાત નથી, બહુ પહેલાં પણ આવું થયેલું જ છે। પણ અત્યારે ફરી એકવાર આખા બધા જ કેસ તમે જોઈ લો છેલ્લા કેટલાય સમયથી ચાલે છે એમાં મુખ્ય સમાજ છે, કાં તો કોળી સમાજ છે, આહિર સમાજ છે, બીજો સમાજ છે, ત્રીજો સમાજ છે। આ બંને સમાજના ઉદાહરણ એટલે આપ્યા કારણ કે હમણાં સુધી એ ચર્ચામાં હતા। ભાવનગરનો કેસ હવે બધાને ખબર છે। નૈના બારૈયાએ પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। નૈના બારૈયાએ જ્યારે જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે રીમા ઝાલા જે ડીવાયએસપી છે ભાવનગરના, એના ઉપર ઘણા બધા આક્ષેપ કર્યા। હવે નૈના બારૈયા જો પીડિત છે તો એની ફરિયાદ લેવાવી જોઈએ અને એની સામે કાર્યવાહી જે રીમા ઝાલા છે એની સામે થવી જોઈએ। એ સામાન્ય ન્યાયિક બાબત છે। આપણા બંધારણમાં બધાને ન્યાય માટે અધિકાર છે અને બધા જ ન્યાય માટે માંગણી કરી શકે છે। એ ભારતના નાગરિક છે અને ન્યાય માંગે છે તો કોઈ જ વાંધો જ નથી, પણ એ બ્રાહ્મણ સમાજની દીકરી છે અને ન્યાય માંગવા આવી છે। આજે બ્રાહ્મણ સમાજના લોકો બધા જ ભેગા થયા હતા જ્યારે નૈના બારૈયાએ આ કર્યું, એના પછી આજે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે જો આજના દિવસમાં નૈના બારૈયાનો કેસ જે છે એ નહીં લખાય, એટલે એની સામે જેની સામે એફઆઈઆર કરવી છે એ કેસ નહીં નોંધાય તો આખો બ્રાહ્મણ સમાજ ભેગો થશે। એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, પહેલાં એ પોસ્ટની તમારી સાથે વાત કરવી છે। પોસ્ટમાં જે લખેલું છે એ પ્રમાણે, શું આપણે આપણી દીકરીના બલિદાનની રાહ જોઈ રહ્યા છીએ? સમસ્ત બ્રાહ્મણ સમાજ, વડીલ અને જાગૃત યુવાનોને નમ્ર વિનંતી, ભાવનગર જિલ્લા બોરડા ગામ અને આસપાસના વિસ્તારમાં અત્યારે જે રીતે આપણા સમાજની દીકરી નૈના બારૈયા પર એક પછી એક ખોટા કેસ અને ખોટી રીતના એને હેરાન કરવામાં આવે છે, અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે। આ માત્ર કાયદાકીય લડાઈ નથી, પણ આપણી દીકરીને માનસિક રીતના તોડી પાડવા અને બદનામ કરવાના હીન ષડયંત્ર છે। વિચારવા જેવી મુખ્ય બાબતો એ છે કે ખોટા કેસ મારો, નૈના બારૈયા ઉપર કિન્નાખોરી રાખી અને ખોટા કેસ ઠોકી દેવામાં આવે છે। કોઈ રીતે બદનામ કરવા કોઈ કસર બાકી રાખવામાં નથી આવતી। કોર્ટના નિર્ણયની રાહ કેમ નથી? ન્યાય આપવાનું કામ નામદાર કોર્ટનું છે। જ્યાં સુધી કોર્ટ કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી કોઈને ગુનેગાર માનવા કે પછી અન્યાય છે તો પછી શા માટે તપાસના નામે તેને સતત હેરાન કરવામાં આવે છે? સમાજની જવાબદારી છે। આજે બ્રાહ્મણ સમાજની એક દીકરી ખોટી રીતના નિશાનો બનાવવામાં આવી રહી છે। શું આપણે દીકરીને કોઈ ખોટું પગલું ભરે તેની રાહ જોઈએ છીએ? દીકરીના જીવન જોખમમાં આવશે ત્યાં સુધી સમાજ જાગશે નહીં? આવા પ્રશ્નાર્થ સાથે એક પોસ્ટ થઈ છે અને આજે આખો બ્રાહ્મણ સમાજ ભેગો થવાનો છે જો નૈના બારૈયાનો કેસ નહીં નોંધવામાં આવે। નૈના બારૈયા સાથે જે થયું કે પછી નૈના બારૈયા જે કહી રહ્યા છે એમાં તથ્ય છે, રીમા ઝાલા માટે જે કહી રહ્યા છે એમાં તથ્ય છે, તો કાયદા અને વ્યવસ્થા માટે બહુ જ મોટા પ્રશ્ન છે। પોલીસ જે રીતના કામગીરી કરે છે, ડીવાયએસપી પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે ખૂબ ભયાનક છે। એ બધાને અસર કરે એવા છે, માત્ર કોઈ એક સમાજને અસર કરે એ બાબત જ નથી। નૈના બારૈયાના સમાજના લોકો, બ્રાહ્મણ સમાજના લોકો બધા ભેગા થવાના છે અને સમાજ માટે હંમેશા એવું જ કહેવાયું, સમાજની વ્યાખ્યા જે છે કે જ્યારે તમારી પાસે કોઈ ન હોય ત્યારે તમારી પાસે સમાજ હોય, પણ હવે દરેક લડાઈ એ સમાજની કેમ હોય છે? હવે દરેક પીડિત એ સમાજનો પીડિત કેમ થઈ જાય છે? નવનીત બાલદિયાનો કેસ જુઓ કે નૈના બારૈયાનો કેસ જુઓ, સમાજ આગળ આવ્યો છે એનાથી કોઈને વાંધો નથી, પણ કાયદા કરતાં પણ મોટો સમાજ થઈ જાય છે। પ્રશ્ન ત્યારે જ આવે છે કે જ્યારે હવે લડાઈઓ સમાજની સામે થઈ ગઈ છે, એટલે આ બ્રાહ્મણ સમાજ વર્સિસ ક્ષત્રિય સમાજ આજ નહીં તો કાલ થઈ જશે, કારણ કે રીમા ઝાલા છે, હવે એ સમાજ બંને આમને સામને આવશે અને લડાઈ નૈના બારૈયાના ન્યાય માટેની નહીં રહે, એ બંને સમાજની લડાઈ થઈ જશે અને પછી આવશે એ બધા જ ઇતિહાસ, એ સમાજના નેતાઓ, સમાજના આગેવાનો। નેતાઓ થોડીક વારમાં ભાષણ આપીને જતા રહેશે, સમાજના લોકો થોડીક વાર સારી વાત કરીને જતા રહેશે, પણ એ દરેક નાગરિકે યાદ રાખવાનું છે કે તમે જે ગામમાં રહો છો તમારે એ લોકો સાથે જ રહેવાનું છે, તમારે એ સમાજ જોયા વગર જ એમની સાથે રહેવાનું છે અને તમે ત્યાં રહેવાના છો। એટલે થોડા સમય માટે તમને એ જુસ્સો આવે, બધું જ બરાબર છે, ન્યાય માટે
માટે તમે બધું જ કરો, ન્યાય માટે તમારે લડવા માટેની તમને છૂટ આપવામાં જ આવી છે, પણ આ લડાઈઓ સમાજની ઇર્દ ગિર્દ કેમ થઈ જાય છે એ મોટો પ્રશ્ન છે. નયના બારૈયાની જો FIR આજે નહીં લેવાય તો પછી સમાજ ભેગું થવાનું છે, અને હવે આગળ જતાં સમાજ ભેગું થઈને શું કરે છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.